કાયરોપ્રેક્ટિસની જરૂર એક વ્યક્તિને કેમ પડે, પહેલાં તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ઓકે, જો કાયરોપ્રેક્ટિકની જરૂર શા માટે છે એની વાત કરું તમને. જેમ કે કોઈ વ્યક્તિ એવો હોય જેમ કે સાયટિકા થઈ છે, અથવા તો ગાદી બહાર નીકળી ગઈ છે કે નસ દબાઈ છે, આ નોર્મલ જે કેસ આપણે લઈએ કમરને લગતા, તો ઓપરેશન કરવાનું થાય ને તો એ ગાદી જે બહાર નીકળી છે ને એને કાપી નાખવાની આવે. એમાં સર્જરીમાં ખર્ચો આવે 1.5-2 લાખ 2.5 લાખ એવો ખર્ચો આવે. કાયરોપ્રેક્ટિક શા માટે? અમે જે લોકો એલાઇનમેન્ટ કરીએ એનાથી જે 2.5 લાખનો ખર્ચો છે એ બહુ માઇનોર, જેમ કે માની લો કે 1000, 2000, 3000માં પતી જાય. અને પ્લસ પોઈન્ટ એ કે આપણે શરીર ખોલવું ન પડે. જે ગાદી કાપવાની છે એને આપણે એની મૂળ પોઝિશનમાં મોકલી દઈએ, કાપવી ન પડે, ટૂંકમાં સર્જરી ન આવે. અને પ્લસ સાઈડ ઇફેક્ટ કાંઈ નથી, અને શરીર એકદમ ફ્રી થઈ જાય, રિલેક્સ થઈ જાય. એના માટે કાયરોપ્રેક્ટિક જરૂરી છે.